ખેડૂતો માટે ગુજરાત સરકારે એક મહત્વનો સંદેશો આપ્યો છે। ખેતીવાડી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડોક્ટર અંજુ શર્માએ એક મહત્વની જાહેરાત કરી છે। તેમની જાહેરાતમાં આઈ ખેડૂત પોર્ટલ, ડિજિટલ ફસલ સર્વે અને ન્યૂનતમ ટેકાના ભાવ એટલે કે એમએસપીના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે। ત્યારે આ મુદ્દાઓ વિશે વાત કરીશું અને છેલ્લે ડોક્ટર અંજુ શર્મા શું કહે છે તેને પણ સાંભળીશું। નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી। ખેતીવાડી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડોક્ટર અંજુ શર્માએ જે જાહેરાત કરી છે, જે સંદેશો આપ્યો છે, તે લગભગ 90 લાખ ખેડૂતોને ડિજિટલ સશક્તિકરણનો પાયો બનાવે છે। તેમના મુદ્દાઓની વાત કરીએ તો પહેલો ડિજિટલ ફસલ સર્વે એપ, જેનાથી ખેડૂતો પોતાના પાકની ચકાસણી સરખી રીતે કરી શકે અને જો તમને એમએસપી માટે એસએમએસ એલર્ટ આવ્યો હોય તો ગભરાવાની જરૂર નથી। ખેતરની ચકાસણી પછી જ ખરીદી થશે, જેથી ખરા ખેડૂતોને જ લાભ મળે। એમના મુદ્દાઓમાં બીજો મુદ્દો છે મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકો માટે ન્યૂનતમ ટેકાના ભાવની ખાતરી આપવામાં આવી છે। આ માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2025 છે, તો જેને રજીસ્ટ્રેશન નથી કરાવ્યું હોય તે આજે જ કરાવો। ત્રીજો મુદ્દો છે સપોર્ટ માટે વંદે ભારત ચેનલ પર એપ ટ્યુટોરિયલ પણ ઉપલબ્ધ છે, જેને આ એપ્લિકેશનમાં ખબર ના પડતી હોય, રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું એ ખબર ના પડતી હોય તો તે વંદે ગુજરાત જે ચેનલ છે તેના પર એની માહિતી પણ ઉપલબ્ધ છે અને સ્થાનિક કચેરીઓમાં પણ જઈને તેની મદદ મેળવી શકે છે। તેમનો આ સંદેશ ખેડૂતોને ટેકનોલોજીથી માહિતગાર કરાવવા અને ખેતીને વધારે ટકાઉ અને લાભદાયી બનાવવાનું છે। ત્યારે તેઓ શું કહે છે તેને પણ સાંભળીએ। રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તારીખ 1/9/25થી 15/9/25 સુધી ખેડૂતની નોંધણી કરવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે વિના મૂલ્યે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફત કરવામાં આવેલ છે। હવે આ તારીખ 22/9/25 સુધી લંબાવવામાં આવેલ છે। તારીખ 17/9/25ની સ્થિતિએ મને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે મોટી એવી સંખ્યામાં અને ગત વર્ષના પ્રમાણમાં 200%થી બી વધારે ખેડૂતોએ આ વર્ષે પોતાના નામ નોંધાયા છે અને મગફળીમાં 8,79,221 ખેડૂતો, અડદ માટે 5,206 ખેડૂતો, મગ માટે 1,186 ખેડૂતો, સોયાબીન માટે 66,223 ખેડૂતોએ એમએસપી માટે નોંધણી કરેલ છે અને આમ લગભગ 9.5 લાખ જેટલા ખેડૂતોની આ સિઝનમાં મગફળી અને અન્ય પાકોના એમએસપી પ્રોક્યોરમેન્ટનો લાભ મળવાની શક્યતા છે। ખેડૂત મિત્રો, જેમ આપ બધા જાણો છો કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આપ જે નોંધણી કરાવો છો તેનું એક પ્રાથમિક કક્ષાએ વેરિફિકેશન કરીએ છીએ અને આ વેરિફિકેશનના ભાગરૂપે આપણે એક સેટેલાઇટ ઇમેજના આધારે રિપોર્ટ કાઢી છે અને આ રિપોર્ટને આધારે અમે લોકો આપને મેસેજ કરવામાં આવ્યા છે। મારે આપ બધાને જણાવવાનું કે આ એક ફક્ત અસેસમેન્ટની પ્રોસિજર છે અને એક પ્રાથમિક પ્રક્રિયા છે, જેનું વેરિફિકેશન થયા બાદ આગળનું નિર્ણય લેવામાં આવશે। આપના જે સર્વે નંબર છે એ બધા તમામ સર્વે નંબરોની યાદી પણ ગ્રામસેવકોને મોકલવામાં આવી છે અને ગ્રામસેવકોને આ વેરિફિકેશન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। તે સિવાય આપને એસએમએસ એટલા માટે આપવામાં આવ્યું છે કે આપ પણ ગ્રામસેવકોનું સંપર્ક કરીને આ બાબતે આપનું જે પણ રજૂઆત હોય તે કરી શકો છો અને આપનું પાકનું એમએસપીમાં પ્રોક્યોરમેન્ટ થાય તે જોવાનું અમારી ખાતરી છે। ખેડૂત મિત્રો, દરેક ખેડૂતની જે નોંધણી થયેલ છે તે બધા પાસેથી એમએસપી આધારિત પ્રોક્યોરમેન્ટ જ્યાં એમનું પાકમાં મગફળી હશે તે કરવામાં આવશે અને ફક્ત આ એસએમએસના આધારે નિર્ણય લેવામાં આવશે તેવું માનવાની કોઈ જરૂર નથી। સમગ્ર રીતે વેરિફિકેશન થઈ ગયા પછી અને ફિઝિકલ વેરિફિકેશન પણ થઈ ગયા પછી જ આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવશે, જેથી આ
SMS જે આવ્યા છે એનાથી આપને ચિંતિત થવાની જરૂર નથી. ફક્ત આપના જે બી કંઈ પુરાવા છે અથવા તો રજૂઆત છે એ આપના ગ્રામસેવક સુધી પહોંચાડીને અને આપના પાકની નોંધણી બરાબર થઈ જાય તે આપને જોઈ લેવા અનુરોધ છે. આપના ગ્રામસેવક પણ આપને સંપર્ક કરશે, એમને પણ પૂરતું સહકાર આપવા પણ આપને અનુરોધ છે. ખેડૂતોનું આ મુદ્દે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.